વડોદરા કોયલી રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં 2 લોકોના મોત થયા। બંને મૃતકના પરિવારજનોએ વળતરની માંગ કરી હતી। જ્યાં સુધી તેની જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી સંબંધીઓ મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો। લગભગ 12 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। મેજર કોલ પણ જાહેર કર્યો હતો। મધ્ય ગુજરાત સહિત સુરત અને ભરૂચની ફાયર વિભાગની પણ મદદ લેવાઈ હતી અને મોડી રાત સુધી આગ પર કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવાઈ હતી। તો 2 લોકોના મોત થયા છે। IOCL જે નંદેસરી GIDC છે, IOCLના પ્લાન્ટની એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ પર કાબૂ મેળવવા માટે કલાકો લાગી ગયા, જેમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે 2 લોકોના મોત થયા। સીધી વસ્તુ છે કે ભાઈ રિફાઇનરી દર વખતે 20-22 લાખ 25 લાખ રૂપિયા આપતી હોય છે, તો એ જે કોમ્પેન્સેશન છે એમાં થોડો વધારો કરે, કેમ કે આ નેશનલ ડિઝાસ્ટર ટાઈપનું થઈ ગયું હતું। આ રાષ્ટ્રીય આપદા કહેવાય, કેમ કે રિફાઇનરીની મોટી આગ જે હોનારત છે, આ કોઈ અકસ્માત નહોતો, આ હોનારત છે અને આ હોનારત આ લોકોની ચૂકના લીધે થઈ છે મારા માનવાના હિસાબથી। જો સેફટીની આ લોકોની એ જે દાવા કરે છે એવું હોત તો આગ કંટ્રોલમાં આવી જાત, ના જાનહાની ના થઈ હોત। વડોદરાના નંદેસરીમાં આવેલી IOCL કંપનીમાં જે રીતે બ્લાસ્ટ થયા હતા, આ બ્લાસ્ટની અંદર 2 લોકોના મોત નીપજ્યા છે, ધીમંત અને શૈલેષ। આ બંનેના પરિવારજનો અહીંયા ગાડી છે। પરિવારજનો જે યોગ્ય કોમ્પન્સેશનની માંગ કરી રહ્યા છે અને જ્યાં સુધી એમની માંગ નહીં સ્વીકારાય, તંત્ર એમની માંગ ના સ્વીકારે ત્યાં સુધી બંનેના મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કરી રહ્યા છે। જે ફોર્મ્યુલા જે છે તંત્રની, એ કદાચ એમને ના મંજૂર છે અને જે રીતે ઘટનાક્રમ થયો હતો એને લઈને પરિવારજનોની નારાજગી સાફ દેખાય છે। તેઓ આ બિલકુલ જે ગેટ છે, આ જે ગુજરાત રિફાઇનરીનો ગેટ છે, ગેટની બહાર જ સવારથી જ ધરણા પર બેઠા છે અને હજી પણ તેઓ માંગ કરી રહ્યા છે કે મૃતકોને જે એ યોગ્ય વળતર મળવું જોઈએ। રૂપેશ ચોકસી, GSTV।